સુરતમાં તાપી પુરાણને લઈને પૂરની સ્થિતિનો ભય સેવાઈ રહ્યો છે। ગેરકાયદેસર માટી પુરાણ બાબતે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। હાલમાં ચોમાસું નજીક આવી રહ્યું છે અને દબાણ યથાવત રહેશે તો પૂરની પરિસ્થિતિ આવશે। સુરતમાં ગેરકાયદેસર માટી પુરાણ પાળા બાંધકામ બાબતે કોંગ્રેસ નેતા દર્શન નાયકે પ્રતિક્રિયા આપી છે। તાપી નદીના કિનારે ગેરકાયદેસર થતા માટી પુરાણ રોકવા દર્શન નાયકે કલેક્ટરને પણ રજૂઆત કરી। સુરતના ભાઠા ગામથી લઈને તાપીના કેચમેન્ટ એરિયામાં દબાણ થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પણ આ જગ્યા પર દબાણ હોવાનો રિપોર્ટ કલેક્ટરને અપાયો હતો। આગામી ચોમાસામાં થતી પૂરની સમસ્યા દૂર કરવા માટે પુરાણ રોકવા કલેક્ટરને રજૂઆત કરી છે। પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે દર્શન નાયકે કલેક્ટરને રજૂઆત કરી છે। ગુજરાતમાં ચોમાસાની જ્યારે શરૂઆત થવાની છે ત્યારે સુરતના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેરમેન માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને સુરત શહેરમાંથી અને જિલ્લામાંથી તાપી નદી પસાર થાય છે અને તાપી નદીના ભાઠા ગામ પાસે મોટા પ્રમાણમાં કેસમેન્ટ એરિયાની અંદર માટી પુરાણ કરીને દબાણ કરી દેવામાં આવ્યું છે। પાળાની અંદર પણ દબાણ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ભાઠા તેની આજુબાજુમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસો બનાવી દેવામાં આવ્યા છે। એની ગેરકાયદેસર મંજૂરી વિના કાયમી સ્ટ્રક્ચર ઊભા કરી દેવામાં આવ્યા છે। સમગ્ર બાબતની ફરિયાદ મેં માન્ય કલેક્ટરશ્રીને અગાઉના કલેક્ટરશ્રીને પણ કરી હતી। એ અનુસંધાનમાં ઓલપાડના પ્રાંતશ્રીને તપાસ સોંપવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરીને એમણે પણ એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે કે આ જગ્યાએ પાળાની અંદર ગેરકાયદેસર પુરાણ દબાણ અને બાંધકામ